આપણે મકાન બનાવીએ લાખ રૂપિયાનું, કરોડ રૂપિયાનું, 10-50 લાખનું, 20 લાખનું, પણ પગથિયાની જરૂર પડે જ. પગથિયા વગરનું મકાન નકામું છે. જો અહીંયા આગળ પગથિયાનું કામ ચાલે છે, કોઈને ઠેસ ના વાગે. પછી જુઓ અહીંયા આગળ આ મકાન છે, જોઈ લો આ મકાન કેવું સરસ મકાન છે. મકાન બતાવો ભાઈ, આ બાજુ જોઈ લો. હવે આ મકાનનું કામ ચાલુ છે. મકાન હંમેશા ઊંચું હોવું જોઈએ, જમીનથી 2-3 ફૂટ ઊંચું હોવું જોઈએ, જેથી ભેજ ના આવે. અને ઊંચું હોય મકાન તો ઊંચું હોય તો એમને ચડવા માટે પગથિયા જોઈએ. જો આ પગથિયા, આ માલ સામાન, આ ભાઈ કારીગરો છે એ જમવા માટે ગયા છે અને આ પગથિયા બનાવે છે. અહીંયાથી બાઇક જઈ શકે, માણસ ચડી શકે એવું. એટલે આ મકાન, આ માલ બરાબર કામ જો ભાઈ, હો માલ મિક્સ થાય તો જ મજા આવે કામ કરવાની, અને તો જ બરાબર કામ થાય. તો જો આ મકાનની તૈયારી છે, આ દિવાળી પછીનું કામ છે. હવે નવા વર્ષમાં આવો તો ઘણા કામ આવવાના. આવજો મારા વાલા, તમે પગથિયાનો અવાજ કરી દેજો, તો પગથિયા વગર કોઈ પડે તો મુશ્કેલી થાય.